નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 10ના ગણિતના કમ્પ્લીટ કોર્સની માહિતી મેળવવાની છે અને કોર્સ કેવી રીતે પરચેસ કરવો એની માહિતી મેળવવાની છે। તો ચાલો શરૂ કરીએ। કોર્સ કોના માટે છે? તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે છે અને હાલમાં ટાટ સેકન્ડરીની તૈયારી કરે છે ને જે ગણિત વિજ્ઞાન વિષયમાં, એમને ગણિત કરવું હોય ધોરણ 10નું તો એના માટે છે। વિષય કયો રહેવાનો છે? તો ગણિત વિષય રહેવાનો છે। એમાં કન્ટેન્ટમાં શું આવશે? તો સ્વાધ્યાયના દરેક દાખલાઓનું સોલ્યુશન આવશે। શું નહીં આવે? તો સાબિતીના દાખલાઓ છે ને એનું સોલ્યુશન નથી, કારણ કે જનરલી પરીક્ષામાં સાબિતીના દાખલા પૂછાતા નથી। પણ અહીંયા કોર્સમાં આ વસ્તુ આપણે સામેલ કરેલી નથી, બાકીના બધા દાખલાનું સોલ્યુશન છે અને 4 પ્રમેય જે પૂછાય છે એનું તો સોલ્યુશન હશે જ। એ સિવાય શું છે? તો 10 પેપરનું સોલ્યુશન છે। કેટલા ગુણના? 80 ગુણના। એમાંથી 5 સ્ટાન્ડર્ડના છે અને 5 બેઝિકના છે। એમાં 2-3 વિભાગ નહીં હોય, લગભગ 2 વિભાગ નથી, તો કુલ 40 વિભાગ થાય। એક પેપરના કેટલા વિભાગ થાય? 4, A, B, C અને D। અને એવા કેટલા પેપર છે? 10 ચોકને 40 વિભાગ છે ટોટલ। એમાંથી 2 વિભાગ નહીં હોય, બાકીના બધા વિભાગનું કમ્પ્લીટ વિડીયો સોલ્યુશન છે। હવે એ સિવાય શું છે? તો ગયા વર્ષે એકમ કસોટી લેવા માટે ગુજરાત બોર્ડે પ્રશ્ન બેંક મોકલી। એ પ્રશ્ન બેંક છે એનું કમ્પ્લીટ સોલ્યુશન છે, પણ એમાં કેવું હશે કે 2 દાખલા અહીંયા કોર્સમાં આવી ગયા હોય તો એ પાછા આમાં સોલ્વ કરેલા ના હોય, કારણ કે ઓલરેડી આ કોર્સમાં સોલ્વ કરેલા જ છે। તો એમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે અને એની બુક તમને એક ફ્રીમાં મળવાની છે। હવે કુલ કેટલા વિડીયો છે? તો 125 વિડીયો છે। કેટલા વિડીયો છે? 125। અને વેલિડિટી કેટલી રહેવાની છે? 1 વર્ષની। એટલે કે તમે જ્યારે પરચેસ કરો છો એનાથી 1 વર્ષ સુધી આટલી વસ્તુ તમે વાપરી શકશો, એટલે કે 125 વિડીયો જોઈ શકશો। એમાં 10 પેપર આવી જશે, સ્વાધ્યાયના બધા દાખલાનું વિડીયો સોલ્યુશન આવી જશે અને બોર્ડની પ્રશ્ન બેંકનું સોલ્યુશન આવી જશે। અને આ બધી વસ્તુની પીડીએફ ફાઇલ તો તમને મળશે જ। અમુક વસ્તુની ના હોય, કદાચ જૂના વિડીયો હોય તો એની પીડીએફ ફાઇલ અવેલેબલ ના હોય, પણ બાકી મોસ્ટ ઓફની તમને પીડીએફ ફાઇલ જોવા મળશે। હવે કોર્સ કેવી રીતે મેળવવો? તો એના માટે શું કરવાનું છે? તો ગૂગલ પ્લે સ્ટોર પર જવાનું, ત્યાં તમારે જેડી મેથ્સ એકેડમી એવું સર્ચ કરવાનું છે। શું સર્ચ કરવાનું છે? જેડી મેથ્સ એકેડમી। એ એપ્લિકેશનને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે। ત્યારબાદ રજિસ્ટ્રેશન કરવાનું છે। લોગિનમાં નથી જવાનું, ત્યાં તમને 2 ઓપ્શન બતાવશે, લોગિન અને રજિસ્ટર। તો તમારે શેના ઉપર જવાનું છે? રજિસ્ટર ઉપર જવાનું છે। તેમાં તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, બધી વસ્તુ વિગતો સાચી ભરીને પછી રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું છે। રજિસ્ટર ઉપર ક્લિક કરશો ને એટલે તમને આવું દેખાશે, ક્લાસ 10 મેથ્સ ગુજરાતી મીડિયમ। એના પર ક્લિક કરીને કન્ટિન્યુ આપવાનું રહેશે। એ કન્ટિન્યુ આપશો પછી તમે આગળ વધશો એટલે હોમ પેજ આવશે, એમાં ફ્રી કોર્સ હશે, પેઇડ કોર્સ હશે। તો એમાં તમારે ક્યાં જવાનું છે? પેઇડ કોર્સમાં જવાનું છે। ફ્રી કોર્સમાં એક 5મું સમાંતર શ્રેણી છે અને એક સંભાવના છે। સંભાવના જૂનું છે પણ એ જે છે ચેપ્ટર વ્યવસ્થિત સમજાવેલું છે, એટલે એમાં તમને થોડીક વધારે મજા આવશે। અને બીજું એક છે સમાંતર શ્રેણી ચેપ્ટર, એના 13 વિડીયો છે, એ ફ્રીમાં છે। અને પેઇડ કોર્સમાં આ બધી વસ્તુ ઉપર જે આપણે કીધી એટલી વસ્તુ મળવાની છે। કિંમત કેટલી છે? તો અત્યારે 99 રૂપિયા રાખેલી છે। આ વિડીયો બનાવું છું ત્યારે કેટલી કિંમત રાખેલી છે? 99 રૂપિયા રાખેલી છે। 99માં તમને 125 વિડીયો મળશે, એટલે કે એક વિડીયોની કિંમત 1 રૂપિયા કરતાં પણ ઓછી થઈ। અને એવું નથી કે સસ્તો કોર્સ છે એટલે કંઈ ઠેકાણા નહીં હોય। તમે કોર્સ અત્યારે જે રીતે સમજાવું છું એ રીતે તમને જોવા મળવાના છે વિડીયો। તમે ફ્રી કોર્સ જોઈ શકો છો, યુટ્યુબમાં ઘણા બધા વિડીયો છે, ત્યાંથી તમે ચેક કરી શકો છો। પેમેન્ટ તમારે ક્યારે કરવાનું? તો તમને એમ લાગે કે ના વિશ્વાસ છે તમને મારા પર, આ બધી વસ્તુ અવેલેબલ છે, એ ચેક કરીને પછી પેમેન્ટ કરવાનું છે। ક્યાંથી જોવાનું? તો વ્યૂ કોર્સ કન્ટેન્ટ એવું દેખાશે। તમે જ્યારે પેડ કોર્સ ઉપર જશો ને એમાં એક્સપ્લોર આવશે, ત્યાં જશો ને એટલે વ્યૂ કોર્સ કન્ટેન્ટ લખેલું હશે, એમાં જશો ને એટલે આખું પ્લેલિસ્ટ દેખાવશે। તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે, એમાં બધી વસ્તુ અવેલેબલ હશે। કે સ્વાધ્યાયના દરેક દાખલા હશે તો ચેપ્ટર વાઇઝ હશે। પહેલું ચેપ્ટર છે તો એમાં 3 વિડીયો, બીજું ચેપ્ટર છે તો 3 વિડીયો, ત્રીજું ચેપ્ટર છે તો 3 કે 4 વિડીયો જેટલા હોય એટલા, 5મું ચેપ્ટર હશે તો એમાં 13 વિડીયો હશે। એ બધા વિડીયો તમારે ચેક કરી લેવાના, પ્લે નહીં થાય। જે ફ્રી વિડીયો હશે 1-2 આપણે ડેમો માટે રાખેલા હશે એ તમે પ્લે કરી શકશો। ત્યાં જઈને પછી તમારે પેમેન્ટ કરવાનું છે, પહેલાં ફ્રી કોર્સ તમારે ચેક કરી લેવાનું છે। હવે ડેમો માટે ઘણા વિડીયો યુટ્યુબ પર છે, તો એ તમે જોઈને તમે નક્કી કરશો કે આપણે કોર્સ લેવો કે ના લેવો। 99 રૂપિયામાં તમને કોર્સ મળવાનો છે અને 125 વિડીયો મળવાના છે।
જો તમારે કોર્સ નથી જોઈ તો તમને આવડે છે ગણિત, તો તમારા મિત્રો જે છે એને નથી ફાવતું અથવા શીખવું છે, તો એના માટે આ કોર્સ મહત્વનો છે, તો એને માહિતી શેર કરી દે. બસ આ વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.